ના થાય. ઘસારો એ તો અમારા નામામાં આવે છે નહીં સીટડી. અરે હા ઢટુડી. હે આ ઘસારો કઈ રીતે ભણવાનો? જો રંગલા, આપણા ધંધામાં જે દુકાન હોય, મકાન હોય, યંત્ર હોય કે ફર્નિચર હોય, એ બધાના વપરાશથી કે એની કિંમત તો ઘટે જ ને. એ ઘટતી જતી કિંમતને ઘસારો કહે છે. એ હા પેલા કમાભાઈના કારખાનામાં યંત્ર બગડ્યું ને તો 30,000 નો ખર્ચો થયો વેલી. ઓ હે હા એ જો એ ગટુડી એ તો સંભળાણું કે યંત્રની કિંમત ઘટે, મિલકતની કિંમત ઘટે, પણ એમાં ઘસારો વળી કઈ રીતે ગણવાનો? જો તારી વાત સાચી છે હો. જો મિલકતની કિંમત પર ક્રમશઃ અને કાયમી ઘટાડો થાય એને ઘસારો કહેવાય. અને અમે તો હમણાં નામામાં બે રીતો ભણી છે ઘસારાની. સીધી લીટીની પદ્ધતિ અને ઘટતી જતી બાકીની એ પદ્ધતિ. રંગલી જે સીધી લીટી ને આડી લીટીની પદ્ધતિ આ તો જો વળી. એ ડોબા આડી લીટી નહીં સીધી લીટી. એ સીધી લીટી નહીં આડી લીટી. અરે અરે આડી લીટી. અરે સીધી લીટીની પદ્ધતિ અને ઘટતી જતી બાકીની જો પદ્ધતિ. હું સાચી હતી. અરે એ રંગલી આ વળી સીધી લીટીની પદ્ધતિ એટલે વળી શું? સીધી લીટીની પદ્ધતિ એટલે જેમાં દર વર્ષે ઘસારો એક સરખો આવે. અને આ તું શું ઘટતી એ વળી શું છે? એને ઘટતી જતી બાકીની પદ્ધતિ કહેવાય છે. જો મિલકતમાં ઘસારો બાદ કર્યા બાદ જે કિંમત મળે અને બીજા વર્ષે પણ તે જ કિંમત પર ઘસારો લાગે એને ઘટતી જતી બાકીની પદ્ધતિ કહે છે. રંગલા ગટુડી ને સીતોડી તો બહુ ડિલિયન્ટ હો. એ ડિલિયન્ટ ની બાકી બિલિયન્ટ બિલિયન. અરે રંગલા બ્રિલિયન્ટ કહેવાય ને બ્રિલિયન્ટ. આ એક જો સમજી રંગલી હા હા સમજી ગઈ. સાંભળ ને કટોરી, મને લાગે છે આ લોકોને એક ઉદાહરણનો દાખલો કરીને શીખવાડવું જ પડશે, નહીંતર આ લોકોને તો કઈ સમજ જ નહીં પડે. તારી વાત સાચી છે. સીતોડી થોડીક દાખલા શીખવાડ તો મને અને મારા રંગલાને થોડું મગજમાં સમજ પડે. એ હા હા ચાલો. ચાલો હાલ ચાલીએ. હાલો યંત્ર